તો કેમ છો મિત્રો? આજે આપણે બનાવશું વાડીએ ગ્રીન તીખારી। તો ચાલો જલ્દી વિડીયોને શરૂ કરીએ। તો વિડીયોમાં તો સૌથી પહેલાં મિત્રો આપણે મોળા મરચાં લઈ લીધા છે અને મોળા મરચાંને આપણે ઝીણા ઝીણું એવું કટિંગ કરી દેવાનું છે। પછી આપણે કોથમરીને છૂટી પાડી દઈશું, એના તીરખા આવે છે એ છૂટી પાડી દેવાની છે। ત્યારબાદ આપણે મિત્રો તમે જુઓ છો કે લીલું લસણ છે એને ચેકા મારી દઈએ છીએ, જેથી કરીને કટિંગ કરવામાં સરળ પડે। ત્યાર પછી આપણે લીલું લસણ છે એને પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે સુરતી લીલી મરચી લીધી છે। લીલી મરચી એ માટે લીધી છે કારણ કે આપણે આમાં મરચાંનો યુઝ નથી કરવાનો, લાલ મરચાંનો, એટલા માટે આપણે તીખું કરવા માટે આ સુરતી મરચીનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે। એટલે અમે સુરતી મરચીને પણ ઝીણું ઝીણું એવી કટિંગ કરી દેવાની છે પહેલાં તો। અને ત્યારબાદ આપણે લઈ લીધું છે આદુની પેસ્ટ બનાવવાની છે, એટલા માટે આપણે થોડુંક એવું સ્વાદ મુજબ આપણે આદુ લેવાનું છે અને આદુના ઝીણા ઝીણા કટકા કરી દેવાના છે મિત્રો, કારણ કે આપણે એની પેસ્ટ બનાવવાની છે એટલા માટે આપણે એને કટકા કરી દેવાના છે। તો હવે આપણું આ લીલું લસણ છે એ કટિંગ થઈ ગયું છે અને હવે આપણે આદુની પેસ્ટ બનાવવા માટે આપણે હવે આદુને ખાંડી નાખવાનું છે। તો હવે આપણી આદુની પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે સુરતી જે લીલી મરચી હતી એનું કટિંગ કર્યું હતું એની પણ આપણે પેસ્ટ કરી દેવાની છે, જેથી કરીને આપણો સરસ એવો તીખો સ્વાદ આવે એના માટે આપણે સુરતી લીલી મરચી છે એના કટિંગને પણ આવી રીતના આદુની જેમ પેસ્ટ કરી દેવાનું છે। પછી આપણે લીલી કોથમરી લેવાનું છે અને લીલી કોથમરીને ઝીણા ઝીણું કટિંગ કરી અને આદુ અને લીલા મરચાંની જેમ આપણે આની જેમ સેમ આ બંનેની જેમ પણ ઝીણું ઝીણું કરી અને આપણે પેસ્ટ બનાવી દેવાની છે, જેથી કરીને આપણે આને લીલી તીખારી બનાવીએ એની અંદર આપણે કલર પકડાય। ત્યારબાદ મિત્રો તમે જોયો છો કે ડુંગળી છે એને આપણે 3-4 જગ્યાએથી જોવો છો એમ ચેકા પાડી દઈએ છીએ અને કટિંગ છે એ આપણું ઝીણું બને છે। તમે જોવો છો વિડીયોમાં એવી રીતના આપણે ઝીણું ઝીણું છે એ કટિંગ કરી દેવાનું છે। આ લીલી ડુંગળી છે, જેથી કરીને આપણે વિડીયોની અંદર તો મિત્રો છે ને લીલી ડુંગળી અને લીલું લસણ અને લીલી કોથમરી આ 3 વસ્તુનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણે એક લીલી ગ્રીન તીખારી બનાવીએ છીએ એમાં આપણે આ લીલી વસ્તુ જાજી બનાવવાની રહેશે, એટલા માટે આપણે આનો ઉપયોગ કરવાનો છે। અને હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણી પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે મિત્રો આપણે છે ને કોથમરી છે એનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે। પેસ્ટ પણ બનાવવાની છે અને કોથમરીનું ઝીણું ઝીણું કટિંગ કરી દેવાનું છે, જેથી કરીને આપણે છેલ્લે આને ઉપરથી આપણે સરસ મજાનું નાખીએ એ માટે બનાવવાનું છે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણું શાકભાજી અને પેસ્ટ છે એ બધી તૈયાર થઈ ગઈ છે। સૌથી પહેલાં આપણે તવી મૂકશું અને તવીની અંદર આપણે તેલ છે એ ગરમ થવા માટે આપણે મૂકી દેવાનું રહેશે। અને મિત્રો તમે જુઓ કે આપણું તેલ આવી ગયું છે, એની અંદર હવે આપણે નાખશું સૌથી પહેલાં તો રાઈ આની અંદર નાખી દેવાની છે। અને ત્યારબાદ મિત્રો આપણે આની અંદર છે ને હવે સ્વાદ મુજબ જીરું પણ નાખી દેવાનું છે। જીરું નાખી દઈએ પછી આપણે આની અંદર નાખવાની છે હિંગ પણ આની અંદર તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો, એટલા માટે આપણે એની અંદર આપણે હિંગ નાખી દઈએ। ત્યારબાદ તરત જ આપણે આની અંદર લીલી ડુંગળીનું જે કટિંગ કર્યું હતું એ લીલી ડુંગળીનું કટિંગ છે એ આની અંદર આપણે નાખી દેવાનું છે। જેટલું બને એટલું આપણે લીલી ડુંગળી અને લીલું લસણ આમાં આપણે ઉપયોગ કરવો છે। તો તમે જુઓ છો આપણે લીલું ડુંગળીનું કટિંગ કર્યું હતું એ નાખી દીધું છે અને થોડીવાર માટે આપણે લીલી ડુંગળીને ચડવા દેવાની છે। ત્યારબાદ આપણી ડુંગળી થોડીક ચડી જાય પછી આપણે એની અંદર નાખી દેવાનું છે લીલું ઝીણું કટિંગ કરેલું લસણ, એ પણ આની અંદર આપણે કટિંગ કરેલું લીલું લસણ છે એ આપણે એની અંદર નાખી દેવાનું છે। અને આ મિત્રો તમે બધા તીખારી તો ઘણી બધી પ્રકારની જોઈએ છે, જેમ કે પંજાબી તીખારી, વઘારેલી તીખારી, પણ અમે આજે એવી તીખારી બનાવીએ છીએ એક અલગ જ પ્રકારની છે જેનું નામ અમે ગ્રીન તીખારી આપ્યું છે। અને આ વિડીયો છે એ તમને જો ગમ્યો હોય તો ચેનલને એકવાર લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો,
જેથી કરીને અમને આગળના વિડીયોની અંદર ખબર પડી જાય કે તમને કેવો ગમે છે અમારા વિડીયો. અને હા, તમે જો કોઈ કાંઈ સજેશન આપવા માગતા હોય તો નીચે એકવાર કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમને આગળના વિડીયોમાં સુધારા કરવાની ખબર પડે. તો મિત્રો આગળ વધીએ વિડીયોની અંદર. પછી આપણે નાખી દેવાનું છે આની અંદર મોળા મરચાંનું કટિંગ. મોળા મરચાં મિત્રો આપણે ઉપયોગ કર્યા છે આની અંદર. અને મિત્રો આપણે સુરતી મરચાં છે એ પણ આની અંદર આપણે ઉપયોગ કરવાના છે, જેથી કરીને આપણે 2 મરચાંનો ઉપયોગ કરવાનો છે. એક તીખા મરચાં આપણે ઉપયોગ કરવાના છે અને એક મોળા મરચાંનો આપણે એની અંદર ઉપયોગ કરવાનો છે. અને હવે મિત્રો આપણે જે આદુ, કોથમરી અને સુરતી લીલા મરચાંની જે આપણે પેસ્ટ બનાવી હતી એ નાખવાની છે. તો સૌથી પહેલાં તો આપણે એની અંદર સુરતી લીલા મરચાંની પેસ્ટ છે એ આની અંદર આપણે નાખી દેવાની છે, જેથી કરીને સરસ એવો તીખાશ પકડે એટલા માટે આપણે સુરતી લીલા મરચાંની પેસ્ટ છે એ આની અંદર નાખી દેવાની છે. ત્યારબાદ મિત્રો આની અંદર આપણે છે ને હવે આપણે નાખી દેવાની છે આદુની પેસ્ટ. આદુની પેસ્ટ નાખશું એટલે પણ એક સરસ એવો સ્વાદ આવવાનો છે, એટલા માટે હવે આપણે નાખી દેવાની છે આદુની પેસ્ટ. અને આદુની પેસ્ટ નાખ્યા પછી આપણે આની અંદર નાખી દેવાનું છે કોથમરીની પેસ્ટ. કોથમરીની પેસ્ટ એ માટે બનાવી છે કે જેથી કરીને આપણે જે ગ્રીન તિખારી બનાવીએ છીએ એનો કલર એક લીલો અને સરસ એવો બતાય, એટલા માટે આપણે આ કોથમરીનો પેસ્ટ કર્યો છે, જેથી કરીને આપણી જે ગ્રીન તિખારી છે એ લીલી ચટાકેદાર બને અને કલર સરસ મજાનો આવે, એટલા માટે આપણે એની અંદર કોથમરીનું પેસ્ટ કરીને નાખી દીધું છે. હવે થોડી વાર માટે આપણે એને ચડવા દેવાનું છે. અને હા મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી અને તમારા કયા ગામની અંદરથી તમે જોવો છો એ એકવાર નીચે કોમેન્ટની અંદર જરૂરથી કહી દેજો. અને બીજી વાત તો એ છે કે નેક્સ્ટ વિડીયોની અંદર અમે તમારા માટે કઈ એવી દેશી વાનગી લઈને આવી જેથી કરીને તમને મજા આવે, નીચે એકવાર કોમેન્ટથી જરૂર કરી દેજો. અને મિત્રો આપણે આ વિડીયોની અંદર આગળ વધતા તમે તમારા મુજબ સ્વાદ મુજબ આની અંદર મીઠું નાખી શકો છો. તો આપણે આની અંદર હવે મીઠું નાખી દીધું છે. ત્યારબાદ આપણે એની અંદર ગળપણ માટે થોડીક એવી ખાંડ નાખી શકો છો. જો તમે ગળપણ ન ખાતા હોય તો ખાંડ ન નાખતા. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે એ તૈયાર થઈ ગયો છે અને 2 મિનિટ માટે આપણે ઠંડો થવા દઈશું. ત્યારબાદ આની ઉપર આપણે નાખી દેવાનું છે દહીં. અને દહીં નાખી દઈએ એટલે ધીમે ધીમે આપણે આને દહીંને વઘારની સાથે મિક્સ કરી દેવાનું છે અને સરસ એવો એક સ્વાદ આવવાનો છે. મિત્રો તમને વિડીયોમાં જોતાં મોઢાની અંદર પાણી તો મને ખબર જ છે કે તમને આવી ગયું છે, પણ ઘરે એકવાર ટ્રાય કરજો. અને ધીમે ધીમે વઘાર અને દહીંને આપણે મિક્સ કરી દીધા બાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન તિખારી છે એ તૈયાર થઈ ગઈ છે. અને હવે મિત્રો આની અંદર આપણે ઉપરથી નાખવાની છે દ્રાક્ષ. દ્રાક્ષ પણ એક સરસ મજાનો ટેસ્ટ લાવે છે, એટલા માટે અમે આની અંદર દ્રાક્ષ પણ નાખી છે. અને ત્યારબાદ આપણે આની ઉપરથી નાખી દેવાનો છે શણગાર, એટલે કે કોથમરીનું કટિંગ. તો મિત્રો તમે જુઓ છો કે આપણે અંદર કોથમરી પણ ભરપૂર માત્રાની અંદર ઉપયોગ કરી છે, તો સ્વાદ પણ એક નંબર આવવાનો છે. તો હવે મિત્રો આપણે આખી તૈયાર થઈ ગઈ છે ગ્રીન તિખારી. અને ગ્રીન તિખારી થઈ જાય એટલે અમે હવે બની જાય ડુંગળી અને ટમેટાનો બનાવી નાખવાના છીએ સલાડ. ડુંગળી અને ટમેટાનો સલાડ બનાવી નાખીએ એટલે અમે કરવા બેસી જવાના છીએ ભોજન. તો મિત્રો એકવાર મારે તમને એટલું જ કહેવાનું છે કે ગ્રીન તિખારી એકવાર તમારા ઘરની અંદર જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ આનંદ અને મજા આવશે જમવાની. અને આ વસ્તુ કંઈક અલગ અને નવીન છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો. બાય બાય.